હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા રહેજો. ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો સરસ મજાની સિરીઝ યુવા ક્રાંતિ નામે આપણે જે શરૂ કરી છે, જેમાં આપણે નક્કી એવું કર્યું છે કે એક વર્ષ લગભગ અલગ અલગ 28 જેટલા વિષયો અને ગુજરાત સરકાર દ્વારા વર્ગ 3ની જેટલી પરીક્ષાઓ લેવાય છે એ પ્લસ જીપીએસસી યુપીએસસીની જેને ભવિષ્યમાં તૈયારી કરવી છે એ વિદ્યાર્થીઓનો બેઝ બની જાય એના માટે આપણે રોજ 2 લેક્ચર સવારમાં 10 થી 12 અને બીજું 4 થી 6 એમાં આપણે 2 વિષયથી શરૂઆત કરી છે કે મોર્નિંગમાં આપણે ગુજરાતી વ્યાકરણ અને ભારતનો ઇતિહાસ, આ 2 વિષયથી શરૂઆત કરી છે. સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર ટોટલ આપણે વીકના 5 દિવસ જે અભ્યાસ કર્યો એમાં શું ભણ્યા, તો કે ગુજરાતીમાં આપણે શરૂઆત કરી વર્ણ પરિચયથી, પછી ત્યાંથી આગળ વધ્યા એટલે આપણી પાસે આવ્યું શબ્દ કસોટી, ત્યાંથી આગળ ગયા એટલે આપણી પાસે આવ્યું લિંગ, નામ, નામથી આગળ ગયા એટલે આપણી પાસે આવ્યું લિંગ, લિંગથી આગળ ગયા એટલે આપણી પાસે આવ્યું વચન, પછી આપણી પાસે આવ્યું સર્વનામ, વિશેષણ, પછી આવ્યું ક્રિયાપદ. બરાબર છે. પછી આ બાજુ ભારતના ઇતિહાસમાં આપણે પ્રાચીન ભારતમાં હડપ્પા સંસ્કૃતિ અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિ, પછી આર્ય સંસ્કૃતિ, પછી બૌદ્ધ ધર્મ, પછી જૈન ધર્મ, વિવિધ વંશો, એમ કરીને આપણે પ્રાચીન ભારતના ઇતિહાસની ચર્ચા કરી. પછી આપણે શરૂ કર્યું મધ્યકાલીન, એમાં આપણે ગુલામ વંશ, પછી ખિલજી વંશ, પછી તુગલક વંશ, પછી સૈયદ વંશ અને લોદી વંશ. હવે એ 5 દિવસના અભ્યાસના અંતે તમારામાં શું ફરક આવવો જોઈએ, જે કદાચ તમને આવ્યો હોય તો દેખાશે ને નહીં આવ્યો હોય તો હવે આવવો જોઈએ. તો શરૂઆત આપણે કકાથી કરી હતી પહેલા દિવસે, કે તમે કક્કો લખ્યો તો તમને ફીલ થયું કે આમ આપણને એવું લાગતું હતું કે કક્કો આવડે છે, પણ લખવા બેઠા તો ખબર પડી કે કકાના અક્ષર પૂરા થયા નહીં. કઠણાઈની વાત છે, પણ અમુક લોકો સ્વર અને વ્યંજન માત્ર 8 માંડ લખી શક્યા, કે ટોટલ સ્વર અને વ્યંજનમાંથી ટોટલ 8 અક્ષર લખી શક્યા નથી, કેમ કે આપણે ગણાવ્યા હતા ને કે લખીને ગણો કેટલા થાય છે, તો 9મો વ્યંજન એમનાથી નહોતો થયો. એ વ્યક્તિ અત્યારે અહીંયા લખેલા દરેકે દરેક ટોપિક મોઢે બોલી શકે છે. આ ટોપિકમાં શું આવે છે, કદાચ કોઈક પૂછે કે નામ એટલે શું, તો એ આવું બોલી શકે મનમાં, અથવા તો લખી પણ શકે કે દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, ક્રિયા, ગુણ કે ભાવ એને ઓળખવા માટે જે શબ્દ વપરાય એને શું કહેવાય? નામ. નામ માટે બીજો શબ્દ શું વપરાય? સંજ્ઞા. એના અલગ અલગ આપણી પાસે કેટલા પ્રકાર હતા? 5. એક હતું વ્યક્તિવાચક નામ, જાતિવાચક નામ, સમૂહવાચક નામ, દ્રવ્યવાચક નામ, ભાવવાચક નામ. પછી એમાં 2 પ્રકારના નામ આપણે બીજા જોયા હતા, કે વિકારી અને અવિકારી. ફેરફાર થાય તો વિકારી અને ફેરફાર ન થાય તો અવિકારી. બરાબર છે. આવી રીતના કોઈ પણ ટોપિક આપણે લઈ શકીએ. ધારો કે આ લિંગ આવે તો ખબર પડી જાય ગુજરાતી ભાષામાં કેટલા લિંગ છે, તો કે 3. એક છે પુલ્લિંગ એટલે કે નર, સ્ત્રીલિંગ એટલે નારી અને નાન્યતર એટલે નપુંસકલિંગ. દુનિયાનો કોઈ પણ શબ્દ આવે તો 3 શબ્દથી જવાબ નક્કી થઈ જાય. એક એને પૂછો કેવો, કેવી અને કેવું, સામે જે જવાબ આવે એના ઉપરથી કેવો એટલે પુલ્લિંગ, કેવી એટલે સ્ત્રીલિંગ, કેવું એટલે નપુંસકલિંગ.
એવી જ રીતે આ બાજુ ભારતના ઇતિહાસમાં ગયા તો કદાચ આપણને એવું પૂછે કે આપેલા વંશને ક્રમમાં ગોઠવો, તો પહેલાથી ધીમે ધીમે આપણા વંશ લાઇનસર સિક્વન્સમાં ગોઠવાતા જાય છે. કે સૌથી પહેલા શરૂ થાય મગધનું શાસન. એમાં આપણી પાસે 3 વંશ આવ્યા હતા: હર્યક વંશ, નાગવંશ, નંદવંશ. પછી નંદવંશ પછી આવ્યું મૌર્ય. મૌર્યમાં આવ્યા ક્ષત્રપ અથવા તો શક. ઓકે, એના પછી આપણી પાસે આવ્યા ગુપ્ત. ગુપ્ત આવ્યા ને? ગુપ્ત પછી છેલ્લે આપણે હર્ષવર્ધન સુધી પહોંચ્યા, પુષ્યભૂતિ વંશ. પછી પ્રાચીન ચૌહાણ વંશ, પૃથ્વીરાજ ચૌહાણ 1192 એનું બીજું યુદ્ધ. અને આવ્યું મુસ્લિમ સત્તા એટલે મધ્યકાલીન ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ, પછી મુગલ વંશ. શાસક પૂછે તો હર્યક વંશમાં આપણી પાસે હતા બિંબિસાર ને અજાતશત્રુ. નાગવંશમાં શિશુનાગ, નંદવંશમાં મહાપદ્મનંદ ને ધનાનંદ. પછી મૌર્યમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક, મહેન્દ્ર, સંઘમિત્રા, સંપ્રતિન, છેલ્લે બૃહદ્રથ. ક્ષત્રપવંશમાં ચાષ્ટાન, રુદ્રદામા, રુદ્રસિંહ ત્રીજો. ગુપ્ત વંશમાં આદ્યસ્થાપક શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત ને વિષ્ણુગુપ્ત. તો સિક્વન્સ સેટ થતી જાય છે. આ 5 દિવસની તમારી મહેનતના લીધે તમારામાં આવું પરિવર્તન આવે. તમે આંખ બંધ કરો ને તો આ ડેટા તમારી સમક્ષ હોય. એમાંથી પ્રશ્ન પૂછે, તમે જવાબ લખો. આ 1 વીકની પ્રોસેસ થઈ. આવા ટોટલ તમારે વીક કરવાના છે 52. કેટલા? 52. 52 વીકના અંતે તમારું 1 વર્ષ કમ્પ્લીટ થઈ જશે. તો ગુજરાત સરકાર દ્વારા જે પણ સિલેબસ આપ્યો છે આખે આખો આવી રીતના તૈયાર થઈ જાય. પણ એ વર્ષને તમારે સળંગ વર્ષ નથી ગણવાનું. તમારે માત્ર શું ગણવાનું છે? 1 વીક. તમારે 5 દિવસ ટકાટક મહેનત કરી નાખવાની. 5 દિવસનું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણું કામ પૂરું. 6થા દિવસે રિવિઝન, 7મા દિવસે રજા. હવે માની લો કે આજથી તમે પાછું આગળ ભણવાનું શરૂ કરો એટલે ક્લાસ લેક્ચર પતે પછી તમારે ગુજરાતી ચાલુ ક્યાંથી કરવાનું? વર્ણથી. વર્ણનથી લઈ અને ક્રિયાપદ સુધી આખે આખું રિવિઝન કરી નાખવાનું. પછી આજના જે વિષય ટોપિક છે એ એમાં એડ કરવાના. એમ ભારતના ઇતિહાસમાં તમારે શરૂઆત ક્યાંથી કરવાનું? પહેલા લેક્ચરથી. આ આખું પતાવતા તમને મેક્સિમમ કેટલી વાર લાગશે ખબર છે? 10 થી 15 મિનિટ મેક્સિમમમાં મેક્સિમમ. એવી રીતના આ આખું પતાવતા તમને મેક્સિમમ કેટલી વાર લાગશે? 10 થી 15 મિનિટ. હવે પછીનો વીક પતશે એટલે લગભગ આપણે કોશિશ કરશું કે આ બંને ટોપિક પૂરા થઈ જાય. આ તો કન્ફર્મ થઈ જશે. આમાં કદાચ સમય લાગે તો અલગ વાત છે. તો 2 વીકના અંતે તમે આખે આખો સમજેલો ઇતિહાસ હશે. એ પછી માત્ર ને માત્ર જિંદગીમાં 1-અડધો કલાક આપશો ને એટલે આજીવન એ ઇતિહાસ તાજો રહેશે. તમને એ ઇતિહાસ તાજો કેવી રીતના રહેશે? તો કે દર શનિવારે ટેસ્ટ હશે. ધારો કે શનિવારે આ ભારતનો ઇતિહાસ પતી ગયો એટલે હવે પછીના જેટલા 51 શનિવાર આવશે ને એ દર શનિવારે ટેસ્ટમાં ભારતનો ઇતિહાસ હશે. એટલે સોમથી શુક્ર દરમિયાન તમે વાંચેલું હોવું જ જોઈએ. શનિવારે ટેસ્ટમાં તમારા માર્ક્સ આવશે. માર્ક્સ નહીં આવે તો રવિવારની રજા કેન્સલ. બે જાવ પાછા ઇતિહાસ લઈ. પછી માની લો ભારતનો ઇતિહાસ પૂરો થશે એટલે ચાલુ થશે ગુજરાતનો ઇતિહાસ. એટલે ભારતનો ઇતિહાસ તો છે જ તે. હવે શનિવારની ટેસ્ટમાં 2 ટોપિક એડ થશે: ભારત અને ગુજરાતનો ઇતિહાસ. અહીંયા ગુજરાતી પછી ઇંગ્લિશ ચાલુ થાય એટલે આખું ગુજરાતી પતી ગયું એટલે ગુજરાતીની ટેસ્ટ તો હશે જ તે. બીજો જે વિષય ચાલુ થયો ઇંગ્લિશ એટલે એની ટેસ્ટ આવશે. પછી માની લો ગુજરાતી ઇંગ્લિશ 2 પતી ગયું ને રિઝનિંગ ચાલુ થયું એટલે આ 2 ટોપિક તો હશે વિષય. એની સાથે ત્રીજો વિષય એડ થશે. એમ જેમ જેમ વિષય ભણતા જશું એ વીકલી ટેસ્ટમાં એડ કરતા જશું. ખ્યાલ પડે છે? એટલે પર્ટિક્યુલર તમારો વિષય દર અઠવાડિયે રિવિઝન થઈ જાય. અત્યારે તમારી પાસે સમય છે એટલે તમે એને રોજ સમય આપી શકશો. પછી જેમ જેમ વિષયની સંખ્યા વધશે તો રોજ સમય મળશે નહીં. એટલે આપણે પહેલાથી પ્લાનિંગ રાખ્યું છે કે વીકેન્ડમાં 2 દિવસની છુટ્ટી રાખી છે કે લેક્ચર નહીં હોય તો તમે રિવિઝન માટે સ્પેશિયલ ટાઈમ ફાળવી શકશો. એ તમારી ઈચ્છા હોય તો ભલે, બાકી નહીં તો જખ મારાવીને તમારે ટાઈમ તો કાઢવો જ પડશે. કેમ કે નહીં તો ટેસ્ટમાં શનિવારે માર્ક્સ નહીં આવે તો રવિવારે હું રજા કેન્સલ કરી દઈશ. આપો પાછી ટેસ્ટ. બરાબર છે? એટલે જો તમારે એમ થાય કે રવિવારે રજા જોઈએ છે અને એન્જોય કરવું છે તો વીકેન્ડમાં રોજ 1-2 કલાક રિવિઝન માટે ટાઈમ ફાળવતું જવાનું. વિષય જૂનો થવો જોઈએ નહીં. એક વખત શીખેલા છો તો એ તમારી અંદર જીવતો રહેવો જોઈએ જ. ગમે ત્યારે ગમે તે ટોપિક પૂછે એટલે કહી દેવાનું આવું જ આવે છે આમાં.
ટોપિકના કોન્સેપ્ટને સમજી લો, પછી એને પ્રશ્ન સોલ્વ કરો. પ્રશ્ન સાચા જ પડવાના છે, પ્રશ્ન ખોટો પડે તો કોન્સેપ્ટ સુધારો. ની પ્રેક્ટિસ માટે તમને ક્વેશ્ચન મળી જશે. દર વીકમાં નવા નવા પ્રશ્નો આવશે. એટલે આ કોન્સેપ્ટ ટોટલ કેટલા અઠવાડિયા સાચવવાના છે? 52. એમાંથી એક અઠવાડિયું પતી ગયું. એમાં તમને કાંઈ એવું લાગ્યું કે ના મારાથી નહીં થાય? કોઈ ટોપિક એવો લાગ્યો તમને કે ના આમાં તો મને કંઈ ખબર જ ન પડી? એવું ક્યાંય ફીલ થયું તમને? તમે એક વીક પૂરું કર્યું એમાં ક્યાંય તમને એવું ફીલ થયું કે આ મને ખબર જ ન પડી, આમાં શું આવે, મને આ પ્રશ્નમાં કંઈ સમજણ જ નથી પડતી? એવું થયું ક્યાંય? તમને ટોપિક સમજાણે ને? બસ આવું 52 વીક સાચવી લેશો એટલે લાઈફ સેટ. પરીક્ષા ગમે આવે. અને સૌથી પહેલો અખતરો આપણે કરવાનો છે કંડક્ટરમાં. જેમાં કરવાનો છે? કંડક્ટરમાં. અને સીસીઈની જેને ફોર્મ ભરાઈ ગયું હોય અથવા તો નવી જાહેરાત જે પણ આવે, પણ આ તો કંડક્ટરનું છે એટલે આપણે સૌથી પહેલી ટ્રાય ત્યાં મારવાની છે. આ બધું આપણે કરવાનું છે. કંડક્ટરમાં કેવું પૂછાય છે ત્યાં જઈને ફિલ કરવાનું છે. કંડક્ટરમાં અત્યાર સુધી 4 લાખ ફોર્મ ભરાણા છે. આપણે બધાએ સામૂહિક પ્રયાસ કરવાનો છે. હજી એક વીક બાકી છે કે જેને ખબર નથી ને એને ખબર પડે કે ભાઈ કંડક્ટરની પરીક્ષા માત્ર ધોરણ 12 પાસ ઉપર છે, બીજી કોઈ સ્પેશિયલ લાયકાત માંગી નથી. અને જે સ્પેશિયલ લાયકાત માંગી છે કે સર્ટિફિકેટ કે બેઝ, એ તમે પરીક્ષા પાસ થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કઢાવો તોય ચાલે એવું છે. હાલ ને હાલ જરૂર નથી. જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે અથવા તો લોઅર મિડલ ક્લાસ છે, મતલબ કે ગરીબ અથવા તો મધ્યમની વચ્ચેના લોકો છે, અને એ ઈચ્છે છે કે અમારે સરકારી નોકરી જોઈએ છે, અથવા તો માની લો કે છેલ્લી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં કોઈ ફિઝિકલી અનફિટ છે અથવા તો દોડી નથી શક્યા, અથવા તો દોડી ગયા પછી લેખિતમાં થોડા ઘણા માટે રહી ગયા છે, એવા લોકો માટે આ સુવર્ણ તક છે કંડક્ટરમાં. કેમ કે મારા અંદાજ પ્રમાણે ગુજરાત સરકારની સૌથી સહેલામાં સહેલી કોઈ પરીક્ષા હોય તો એ કંડક્ટર કહેવાય. 100 માર્ક્સનું એક પેપર, એનો સિલેબસ આપેલો છે, સિલેબસ પ્રમાણે તૈયારી કરો, એક પ્રશ્નના 4 ઓપ્શન આપેલા છે, ટીક કરો, મેરિટમાં નામ આવે એટલે સીધી નોકરી. કોન્સ્ટેબલમાં 200 માર્ક્સનું પેપર છે, પ્લસ ફિઝિકલ છે. આનું પેપર કેટલા માર્ક્સનું છે? 100 માર્ક્સનું. કોઈ ફિઝિકલ છે નહીં. પરીક્ષા આપો, મેરિટમાં નામ આવ્યું, સીધું ઓર્ડર. જેને હરવા ફરવાનો શોખ હોય અને ભેગા પૈસા કમાવા હોય એના માટે આ સુવર્ણ તક છે. એનથી સહેલી નોકરી, કંડક્ટર કરતાં પણ સહેલી નોકરી ધોરણ 12 પાસ ઉપર, જ્યાં કોઈ સ્પર્ધા જ નથી ડ્રાઈવરની. જેની પાસે હેવી લાયસન્સ હોય, 4 વર્ષનો એક્સપિરિયન્સ હોય, અને ના હોય તો દીકરીઓને તો એમાં છૂટ આપી છે. માત્ર 20,000 ફોર્મ ભરાયા છે. ખાલી 20,000 ફોર્મ ભરાયા છે અને 4,000 ઉપર લોકોને લેવાના છે. જે એમાં એવું ચોખવટ કર્યું છે કે મિનિમમ કટ ઓફ એવું નથી, મેરિટ જેટલું નીચે લઈ જવું એટલું લઈ જઈ શકે. એટલે કદાચ કોઈને 100 માંથી 5 આવે ને અને 6 માર્ક્સ વાળો કોઈ ના હોય ને તો 5 માર્ક્સે નોકરી મળશે. પડે ખબર? ખાલી પરીક્ષા દેવા જવાનું છે અને 100 માંથી 5 લેવા હોય તો કાંઈ ન આવડતું એક સિરીઝ ઉપાડી લો, તેમને ભાષા પડી જાય એમ છે. એક સિરીઝ ઉપાડી ને કે આખા પેપરમાં બધા બી, પતી ગયો. એટલે પરિવારમાં કોઈ એવા વ્યક્તિ હોય જે 12 પાસ હોય ને ડ્રાઇવિંગનું કામ કરતા હોય, ઓકે, તો બાકી બધું મેનેજ થઈ જાય. એને ફોર્મ ભરાવી દેવાની જવાબદારી બધા આપણી છે કે આપણે એના સુધી માહિતી પુગાડી દઈએ. કે તમારી પાસે બેઝ હોય, હેવી લાયસન્સ હોય, 4 વર્ષનો અનુભવ હોય તો જીવનમાં આ એક સારામાં સારો ઓપ્શન છે. નોકરી સારી છે. કાંઈ ન હોય એના કરતાં બેસ્ટ. અને આ તો સ્ટાર્ટિંગ પગાર 26,000 છે. બાકી 80,000 રૂપિયા પગાર પણ ડ્રાઈવર કંડક્ટરના થાય છે, જે લોકો જૂના છે એમના. તો નોકરી ખોટી નથી. આ કોના માટે હું તમને કહું છું? તમારા પરિવારમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જે આ કન્ડિશનમાં કામ કરતા હોય, ક્યાંક બસ હાંકતા હોય ને 15,000 પગાર હોય, 12 પાસ હોય, તો એને સજેસ્ટ કરી શકાય. કરવું ના કરવું એની મરજી છે. આપણું કામ એના સુધી માહિતી પુગાડવાનું છે, પછી એની મરજીની વાત છે. આપણે ફોર્મ શેના માટે ભરવાનું છે? તો કે એક પ્રેક્ટિસ થઈ જાય અને પાસ થઈ જઈએ તો એક કોન્ફિડન્સ આવી જાય કે તૈયારી કરીએ તો સફળ થવાય છે. નોકરી કરવી ના કરવી તમારી મરજીની વાત છે, પણ પરીક્ષા દેવી જોઈએ. આપણે 52 વીકમાંથી કેટલા વીક કમ્પ્લીટ કર્યા? 1. જો 1 વીકનું કન્ટેન્ટ તમે સફળતાપૂર્વક તૈયાર કરી લીધું હોય તો હું દાવા સાથે કહું છું કે તમે સરકારી નોકરી ચોક્કસથી પાસ કરી શકો. બસ તમારે આવું કેટલી વખત હજી કરવાનું બાકી છે?
51 વખત. પછી એમાં તમારે જે સહન કરવાનું હોય સહન, સંઘર્ષ કરવાનો હોય સંઘર્ષ, જી તમે ગણો એ તમારે માત્ર 51 વખત કરવાનું છે લાઈફમાં. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.